हेलो मित्रों, आ वीडियो में આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ધોરણવાર સંસ્કૃત માટે શ્લોક પૂર્તિની। તો તમારી શ્લોક પૂર્તિ શેમાંથી આવવાની છે? બહુ કઠિન હોય છે પરીક્ષામાં લખવી, યાદ કરવી। તો તમારી જે શ્લોક પૂર્તિ છે એ બીજા પાઠમાંથી આવવાની છે, ગેરંટેડ છે। ઓકે, પાઠ નંબર 2 માંથી તમારી શ્લોક પૂર્તિ આવશે। હવે પાઠ 2 ની શ્લોક પૂર્તિઓ તમે અહીં જોઈ શકો છો, જે તમારી પાઠ્યપુસ્તક જે છે સંસ્કૃતનું એમાં પણ આપેલી છે। આમાંથી અ, કયા શ્લોકો એવા છે જે તૈયાર કરી શકાય એવા છે? તો પહેલો તો તમે જોઈ શકો છો, અહીંયા આપણે સ્ટાર કરેલો છે। પહેલા નંબરનો શ્લોક તમારે તૈયાર કરી દેવાનો છે કે યથા કાષ્ટમયો હસ્તી યશ્ચ ચર્મમયો મૃગ યશ્ચ વિપ્રોન ધિયાનઃ ત્રયસ્ત નામ ધારકાહ। આટલા સુધી આ પાછળનું છે તૈયાર નથી કરવાનું, આટલા સુધી તમારે આ શ્લોક તૈયાર કરી દેવાનો છે। બીજો એવો કયો શ્લોક છે? બીજો શ્લોક તમે અહીં જોઈ શકો છો, અહીંયા કરેલું છે। ઓકે, ડ્રોઈંગ સારી એવી છે, કમેન્ટ કરી દેજો। યથાનમ મધુ સંયુક્તમ મધુ વાણીન સંયુક્તમ એવં તપશ્ચ વિદ્યા ચ સંયુક્તમ ભેષજમ મહત। તો એટલા સુધી લખવાની છે। આ બીજા નંબરનો તમારે શ્લોક તૈયાર કરી દેવાનો છે। હવે આ શ્લોક જે છે આમ તો સારો આઈએમપી શ્લોક છે, પરંતુ આ વખતે પૂછાવાની શક્યતા થોડીક ઓછી છે, કારણ કે પાછલા 2023ના પેપરમાં અને 2022ના પેપર બંને પેપરમાં આ શ્લોક પૂછાણો હતો। તો આ વખતે કદાચ આ શ્લોક ન પણ આવે, પરંતુ તમારે તૈયાર કરી દેવાનો છે। એની પછી એક આ તૈયાર કરી દેજો, દુરાચારો હિ પુરુષો લોકે ભવતી નિંદિત દુઃખ ભાગી ચ સતમ વ્યાધિતોલ્પાયુરેવ ચ। અહીંયા સુધી આ જે છે શ્લોક એ પણ તમારે સારી રીતે તૈયાર હોવો જરૂરી છે। પાછલા લગભગ બધા જ કરવાના છે, બુકમાં આપેલા પહેલા 3 નથી કરવાના। અહીંયા જે છેલ્લા 2 આપેલા છે એ પણ તમારે તૈયાર કરવાના રહેશે। આચાર્યાદ લભદે હ્યાયુ આચાર્યાદ સ્પ્રિતા પ્રજા આચાર્યાદ ધનમક્ષયમ આચારો હંત લક્ષણમ। તો આપ તૈયાર કરવું પડશે, યાદ રાખવું પડશે, આવવાની શક્યતા રહેશે। છેલ્લે છે સર્વમ પરવશમ દુઃખમ સર્વમાત્મવશમ સુખમ એતદ વિદ્યાત સમાસેન લક્ષણમ સુખ દુઃખયો। આ હવે તો સાવ ઇઝી છે, આ જો પૂછાય તો આ રોઈ સાવ ઇઝી છે સર્વમ પરવશમ વાળું। તો આ વખતે શક્યતા શેની રહેશે? તો એક તો આ જે છે 8મા નંબરનો અહીં આપેલો છે સર્વમ પરવશમ, એની પૂછાવાની શક્યતા થોડી વધુ છે આ વખતે। અથવા તો પછી આ જે દુરાચારો વાળું છે એ બેમાંથી સૌથી વધુ શક્યતા છે, પરંતુ તમારે અહીંયા 4 થી લઈ, ઓકે, શ્લોક નંબર 4 થી લઈ પાછળ જે પણ આપેલા છે 8 સુધી, એટલે કે તમારે 1 2 3 4 ને 5 શ્લોકો સારી રીતે તૈયાર કરવા પડશે। આગળના 3 નહીં કરો તો ચાલશે, કારણ કે બીજો જે પાર્ટ છે એમાંથી જ લેવાની છે શ્લોક પૂર્તિ, એ નક્કી છે। એમને બ્લુપ્રિન્ટમાં કહ્યું છે, હવે બ્લુપ્રિન્ટ ફેરવીને તો બીજા પાર્ટમાંથી લે તો આપણો કશું વાંધો નથી, પરંતુ બ્લુપ્રિન્ટમાં બીજા પાર્ટમાંથી કહી છે, તો તમે આ જે 5 આપી છે અને એમાંથી પણ મેં 2 તમને કહી છે, જે પૂછાવાની શક્યતા આ વખતે વધુ રહેશે। એકવાર જરૂરથી તૈયાર કરી દેજો। આ યથાકાષ્ટમયો વાળો પણ જો તમે તૈયાર કરી શકો તો સારો એવો છે, ઇઝી જેવો છે અને પૂછાવાની શક્યતા રહેશે। તો તૈયાર કરી દેજો। 3 શ્લોક મેં કહ્યા છે આ વખત માટે, આમ તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે, ઓકે, પરંતુ પાછલા 2 વર્ષમાં નથી પૂછાણું એટલે તમારે તૈયાર કરવાનો છે। પરંતુ પહેલાં જે મેં 3 કહું છું આઈએમપી, એ 3 તૈયાર થઈ જાય એના પછી તમે આ જે શ્લોક બાકીના 2 વચ્ચે એ તમે તૈયાર કરી શકો છો। પહેલો તો યથાકાષ્ટમયો વાળો સારી રીતે તૈયાર કરી જ દેજો। પછી જે અહીંયા દુરાચારો વાળો આપેલો છે એ તૈયાર કરી દેજો 6થા નંબરનો, અને સર્વમ પરવશમ મહાત્મવાળમ છે, તો આ તૈયાર કરી દેજો। એના પછી એ 3 તૈયાર થઈ જાય તો પછી આ 7મા નંબરનો શ્લોક અને 5મા નંબરનો શ્લોક તમે તૈયાર કરી દેજો। પહેલા 3 શ્લોક છે એમાંથી પૂછાવાની થોડી શક્યતા ઓછી છે। તો આ હતી શ્લોક પૂર્તિ, આઈ હોપ તૈયાર કરી દેજો। જો યાદ આવે અને પરીક્ષામાં લખી શકો તો ભલે, બાકી આપણે વાંચેલું હોય અને પછી ગમે તે બીજું પૂછાય તો એ પછી આપણે ટેન્શન લેવાની વાત આવતી નથી, કારણ કે આપણે આપણું કર્મ કર્યું। પછી ગમે તે શ્લોક આવે એ જો તૈયાર કરેલો હોય તો આવડવો જોઈએ, જો વાંચ્યો જ ન હોય તો પછી કોઈ ખ્યાલ મનમાં લાવવાનો નહીં કે આપણે તૈયાર ન કર્યું। મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય।